દેવી માવારું કરજે માડી સુમરું તુને સદા આ જગતમાં તું જાળ ધરી આશરો તારો આધાર તો એ અંધારા કળયુગ ના ઉતરા અને એમાં તારા બાળક ભેગા ન થા તો જ્વાળા આશીર્વાદના મળી રાખજે સુનરા તો માડી ચિંતા એવી ઘન વિનાશની અને કમલાશની શક એ માડી વિસરે અતિ હંસ વાહની એ માતા દુર્ગા તું દેવું સુમન વાહ બેનજો એ ધીરા ધીરા રે વગાડા ટેરવા મન વાગે છે કાળજે આ સાજિંદા મિત્રો માટે એટલા માટે કહું છું કે સાહેબ એનો સાથ સહકાર ન હોય ને તો આપણે આનંદ ન લઈ શકીએ અડીખમ જેવું વાર છે પોતાના આંગળીયું આમ તેમ ફેરવીની જે તમને મને મોજ કરાવે છે અને ડાયરો તો એવો જામ્યો છે જેમ કે પાર્ટી ભેના દૂધનો શા કર્યો હોય અને એની માથે જેમ તર જામે ને એવી રીતે હજી ડાયરો અડીખમ જામ્યો છે એનો આનંદ છે અને એટલા માટે થોડુંક બોલવું છે બોલતા પેલા વિચાર કરવો જોઈએ કારણ કે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ને ભીતર તોલ કે બાદ તું બાહિર બોલ હે આ તો બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે બાદ તું બાહિર બોલ સ્ટાર્ટિંગમાં શરૂઆત હતી ગયા વર્ષની જેમ જ હું શરૂઆત કરીશ દેવાથી દેવપતિ ભોળિયો નાથ અને જગદંબાના સાનિધ્યમાં જ્યારે મળ્યા છે જાગતી જ્યોત આઈ ગેલ અંબે સાહેબ ઈ તો એના કૃપા વિના કાઈ ન થાય એની કૃપા હોય તો જ થાય કૃપા વિના પાંદડું ન હલે દુનિયામાં તમે એમ કહો ને હું એમ કહું કે આ મેં કર્યું તે કર્યું પણ એ તો બધી એની કૃપા હોય ને તો જ થાય કૃપા વિન કાઈ ન થઈ શકે કૃપા વિન કાઈ ન થઈ શકે એટલે આપણે શરૂઆત જીવ તાંડવથી કરીએ દશાસન રાવણ પોતાના હાથની નસો બહાર કાઢી અને એમ કહેવાય કે જીવને રીઝવવા માટે થઈ અને કેવી રીતે જટાટવી ગલે જ્વલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વેલમ વિલંબિતમ जटाटवी गले ज्वलम प्रवाह पावित स्थले गले विलंबितम भुजंग तुंग मालिकाम डम निनाद वडमर्वयम चकार चंड બાકી જેના પેટાળ પાપી હો એ
એ એની ભેટ ના દુજે ભૂદરા આવો ભગવાન મહાદેવ દેવોનો દેવ કહેવાય જેનું ત્રીજું નેત્ર ખોલે તો બાળી અને ભસ્મ કરી નાખે એ ભગવાન ભોળોનાથ ભાઈ બોલે સોમનાથ મહાદેવ કી ચલ શુભ સમ વિશાલ જગા દૂત ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એવો જન થઈ લાલ લાલ ચંદન કી મોર માલ કુમકુમ સિંદૂર ગુલાલ ભગતે વરસાદે શંકર મહારાજ યાદ તાંડવ નાચે યાદ ભોળો મહારાજ યાદ તાંડવ નાચે કોઈ ઘમ મમ ગુગરુ ધમા ઘમ મમ જાજર ઠમા ઘમ મમ ઘમ મમ ગુગરુ ઘમા ઘમ મમ જાજર ઠમા ઘમ મમ ઘમા ગગન સત ગાવે એ જગ 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 મગાટ ધગ 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 તેત ઘાટ નો તમ પગ જગ નિરાટ લલિત નાટ લાવે લથપથ હત ગુંથલીન સત સત પ્રિય સત પ્રવીણ કથ કથ ગત શ્રેષ્ઠ બીન સુત નવીન દાસ એ હરિ હર હરિ હર હરિ હર હરિ હર હરિ હર હરિ હર હેર હેર વિદ સત સુર બેર બેર ભરગટ ઘટ ફેર ફેર નટવર નાચે પણ સોમા હે વાદળિયું છડે જોને સોમા હે વાદળિયું છડે અને એની જ આરતીયું થાય પણ શિયાળે શિયાળે એ એનું સદાય કાળું મોઢું ઈ કાગડા પણ આ ભૂતળના શિર ઓઢણા આ તો આ ભૂતળના શિર ઓઢણા અને અમારી જગદંબા ગેલ અંબે ને ગળે હેમાળાનો હાર પણ શેષનાગના જગદંબના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગાર માડી આકાશ પાતાળ તું ધરી અંબર નાડ
હાથ પતારી તેમ હરી રવરાય રવેસી જગ પ્રમેસી વકળ વેસી ઈશ્વરી માડી વકળ વેસી ઈશ્વરી માડી વકળ વેસી ઈશ્વરી આ ભતરના જીર ઓઢણા અને અમારી ગેલ અંબેના ગળે હિમાળાનો હાર પણ શેષ નાગના જેના પગે હાકલા એમ શક્તિ સજે શણગાર એવી જગદંબાના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે એક ઇતિહાસને દોહરાવો છે એક વાતને દોહરાવી છે ત્યારે થોડા સમય માટે સાંભળજો અને પછી છેલ્લે હું છપાકરાની યાદી કરી સમય મર્યાદાને ધ્યાનમાં લઈ અને શબ્દોને વિરામ આપીશ પણ આ તો જગદંબા છે યાર કારણ કે જેણે જેણે હાચ વટાણા અને એના જે ઇતિહાસ રજાણા દુનિયામાં ઇતિહાસ એના જ રસાય છે ટાણું હાચવી લઈને એને સાહેબ જિંદગીમાં નાણું તો ગમે ત્યારે કમાઈ શકાય પણ ટાણે આવીને ઊભો રહે ને ઈ બહુ અઘરું છે ઈ બહુ અઘરું છે આ જગતમાં અને એક બીજી વાત કે કોઈને દુખી જોઈને તમે દુખી થાવ 100%ની વાત છે કે લાગણી બધાની વ્યક્ત થાય દુખી થતા જ હોય વાંધો નહીં પણ કોઈને સુખી જોઈને સુખી થવું ને એ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે કોઈને સુખી જોઈને સુખી થવું એ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે એટલે ઐતિહાસિક વાત છે આ જગદંબા ક્યારે આવે ગેલ અંબે ક્યારે આવે ગેલ માતાજીની જ વાત છે 900 ફાદરનો ધણી રા ડિયાઝ સાહેબ રાજ છે એની પાસે બધું જ હતું પણ રાજનો વારસદાર ન મળે 23 રાણી છતાંય રાજનો વારસદાર ન મળે એટલે રાજના રાજ જ્યોતિષોને તેડેવા એણે અને કીધું કે મારી પાસે રાજ છે 900 ફાદરનો હું ધણી કહેવાય એ વાત બરોબર છે પણ મારો વારસ ન હોય તો આ જગતમાં મારું નામ ન રહે મારો એક દીકરો ન હોય આનો કોઈ ઉપાય તો રાજ જ્યોતિષોએ રાજ જોઈ જેના જોશ જોઈ અને કીધું કે મહારાજ પુરુષના ભાગ આડું પરગણું કદાચ ને તમે ગુજરાત છોડી અને બીજે ક્યાંય પણ સંબંધ કરો અને તમને જુનાગઢનો ધણી કદાચ મળે એટલે ધીરે 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 વાત ફેલાતા છેક ખર પાખરની ધરતી સમલદેવ પરવારનું માંગુ રાજા હારે એમના સંબંધ નક્કી છે રા ડિયાઝ જુનાગઢનો રાજા એમની સાથે સંબંધ નક્કી છે અને જાન પરણવા જવાની તૈયારી ધીરા 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 ડગલા માંડ્યા જાન પરણવા કારણ કે સુડાસમા રાજની માથે છે ને ચારણાયોની કૃપા છે ને એટલા માટે સુડાસમા રાજ બચ્યું હતું અને કોઈ પણ વેળા હોય વિપત્તિ આવે ને ત્યારે જગદંબાઓ આવીને ઊભી રહેતી હતી અને ધીરે 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 જાન હાલતી થઈ ત્યારે માદા ચારણની હાથે દીકરીઓ આઈ ખોડલ ને જેમાં ગેલ હોતી માતાજી ગેલ હોતી પણ આવે એ છત્ર છાયા કરીને હાલી જતી હતી કે આ કુળને કોઈ કલંક ન લગાડે બનાવ એવો બન્યો દીકરી બા દેવાઈ ગયા હતા થર પાખરમાં પણ પછી પસ્તાવો થયો કે નહીં આ ખોટું થયું એમ એટલે છેક અજમેર થી વાજા શેખ નામના વ્યક્તિને થર પાખરના રાજાએ બોલાવી અને કીધું કે જો તું મુહૂર્ત સંડવાડી દે આ જુનાગઢની જાન આવે છે એને તું મુહૂર્ત સંડવાડી દે તો તને હું 5 ગામ આપું અને આ લાલચમાં આ લોભમાં એક વ્યક્તિ જે તાંત્રિક હતો રસ્તાની વચ્ચે આવી અને પોતાનો આશ્રમ બનાવે છે અને બનાવટી સાધુ થઈને આવે છે બનાવટી સાધુ થઈ આશ્રમ નાખ્યો એની આખી ટીમ જ આમ તો ટૂંકમાં કહીએ તો ઉતરી જુનાગઢના રા ડિયાસની જાનને અટકાવવા માટે થઈને પણ આ તો જોગ માયાવું હાથે બેનડિયું ભેળી હાલી જતી હતી જાન જૂતી અને ધીરે 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 હાલી જતી અને ગેલભાઈએ કીધું ખોડલને બેન ખોડલ મને કઈક રસ્તામાં આજે અમંગળ દેખાય છે તું હમણાં જાનનું રક્ષણ કરી અને હારે હાલી આવી ને તો હું થોડી ઝડપથી ઉડું જેમ વરુડી નવગણના ભાલે ચકલી બેહીને ઉડી હતી ને એમ આઈ ગેલે હમળીનું રૂપ ધારણ કર્યું કરતે રસ્તામાં જોવા ગયા ત્યાં તો એક બનાવટી સાધુ ધૂણી ધખાવી અને બેઠેલો
અને ત્યાં ભોજનની પણ વ્યવસ્થા કરેલી કે જાન આવે આપણે એને જમાડીએ અને એ ભોજનમાં જમણવારમાં એ લાડવામાં કાતિલ ઝેર ભેળવવામાં આવતું હતું એટલે મુહૂર્ત સાંડી જાય અને જાન ન જાય. ત્યારે ગેલુબાઈએ કીધું, ત્યાં જઈને એની પાસે બેઠી ગયા, ધગતી ધૂણી હતી એની, જઈને કીધું કે અતિતડા જાતું ઉઠી તારી ધગતી મેલીને ધૂણી, બાકી હું ગેલી ગઈ રૂઠી તો તને અમૃતય ઉગાડશે નહીં, હું ગેલી ગઈ રૂઠી તો તને અમૃતય ઉગાડશે નહીં. પણ માયનો નહીં, આવીને કીધું બેન ખોડલ નહીં કે આવી રીતની ઘટના છે, આવી રીતનો બનાવ છે, જો આપણે આમાં કઈ મદદ નહીં કરીએ ને તો જુનાગઢને રાજા નહીં મળે, જુનાગઢનો વારસદાર નહીં મળે. માટે હાથે બેનવ્યું પછી હમળીને મધમાખીના રૂપ ધારણ કરી અને અમૃત લઈ આવીને એક એક અમૃતનું ટીપું દરેક લાડવાની માથે મૂકવામાં આવ્યું હતું. બહુ ઐતિહાસિક વાત છે આમ તો, જો કે મેં એકાદી વાર સાંભળેલી છે એટલે. અને અમૃતનો નિયમ છે સાહેબ, ઝેર 10 ગણું હોય તો અમૃત ખાલું એક ટીપું હોય ને તો એ 10 ગણા ઝેરનો નાશ કરી નાખે. આવી રીતે જાનને છેક થર પાકર સુધી ત્યાં પહોંચાડી હતી અને ત્યાંથી પરણીને આવ્યા હતા. અને છતાં પણ રાજની ખટપટ રમાતી હતી. સોમલદેવ પરવાનને એમની દાસીએ જઈને કીધું કે આવી રીતની રમત રમાય છે અને છતાં પણ એને દગો કરીને મારી નાખવામાં આવશે, રા ડીએસ ને એવું કીધું. ત્યારે એ થર પાખરની ધરતીમાંથી દેવાય તો બોદર અને જે વાલબાઈ વડારણ એ બધા 4 વ્યક્તિને માંગીને લઈને આવ્યા હતા. ને એવી રીતે જુનાગઢના દીવાને સાહેબ આપણી જગદંબા આવી રીતે સહાય થતી, આવી રીતે સહાય થતી. એટલા માટે એનો આજ મારે ઇતિહાસ દોહરાવવો પડ્યો. અને ખેર જો કે આ જગદંબાની વાત હતી, પણ આપણે જે આ કઈ આનંદ લઈ રહ્યા છે, જે કોઈ મોજ કરી રહ્યા છે, એ આપણા વીર જવાનો બોર્ડરની માથે અડીખમ ઊભા છે ને એટલે આપણે મોજ કરીએ છીએ. બાકી તમારી કે મારી કોઈ તાકાત નથી કે આપણે મોજ કરીએ, કારણ કે આક્રમણો થાય છે. અત્યારે ઘણા દેશની પરિસ્થિતિ છે અને આ દેશના વીરો માટે કંઈક ગાવું છે. થોડીક વાર કેવા છે આ દેશના વીરો? કઈ દેશને માટે ઈ કાળજા બાટે ઈ ભોમ તણા ભડવે, દેશને માટે કાળજા બાટે ભોમ તણા ભડવે. માતૃભૂમિને માથડા દેવાય, માતૃભૂમિને માથડા દેવાય, હાવજો કર દે સમદરમાય ધ્રુવ કા મારા, દુશ્મન નાય દળ સહારા, સમદરમાય ધ્રુવ કા મારા, દુશ્મન નાય દળ સહારા.
ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાડાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે ધીંગાડાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે દેશને માટે કાળજા પાટે ભૌમ તણા ભડવીર દેશને માટે કાળજા પાટે ભૌમ તણા ભડવીર માતૃભૂમિને માથડા દેવાય માતૃભૂમિને માથડા દેવાય હાવજો કરે સમદર માય ધૂપ કમાયા દુશ્મનના દળ સહાયા અને કદાચ ઈ રજા ઉપર આવતા હોય કારણ કે મારા ગામના પણ 3 જુવાનો આર્મીમાં છે ભરતભાઈ મકવાણા અશોકભાઈ બારિયા અને અરવિંદભાઈ બારિયા સાહેબ ગૌરવ હોય જેનું હોય એનું અમારે કેવું જ પડે કારણ કે અમને પણ પોરો થાય એ આવતા હોય તે અમે એને કેવી દ્રષ્ટિથી જોઈએ ભૂરી જટાળોય લાંગલું ભરડે ને ખડનો હાવજ ભૂરી જટાળોય લાંગલું ભરડે ને ખડનો હાવજ ખાય લાગ ગોતંતા શાળિયા લૂચા લાગ ગોતંતા શાળિયા લૂચાઈ નિમનો નિભાવાય રાશી એક જંગલે રહેવું જીવતરની જોડી દેવું રાશી એક જંગલે રહેવું જીવતરની જોડી દેવું દેશને માટે કાળજા પાટે ભૂમ તણા ભડવીર માતૃભૂમિને માથડા દેવાય માતૃભૂમિને માથડા દેવાય હાવજો ઘર જય સમદર માય ધ્રુવકા મારા દુશ્મન નાય દળ સહાયા સમદર માય ધ્રુવકા મારા દુશ્મન નાય દળ સહાયા અને હવે છેલ્લે इतिहासों ने बड़ा रसों ने गाया तरुआ रोकी साहों ने धुलराया वही कलम का धनी ज्ञान का कारण है ये चारण है यार पाछળ ચારણ વેવા છે ગઢવીજી વેવા છે અને ચારણી સાહિત્યનો થોડોક આનંદ લઈએ એટલે એ જગદંબા ગેલ અંબે માં તારા પટાગણમાં જેટલા પણ આવ્યા એ અને જેટલા પણ છે એને બધાની માથે કૃપાનો વરસાદ વરાવજે પણ કેવો વરસાદ કે અમારો ગીગા બારોટ જેમ સપાકરામાં કહે ને એવો વરસાદ એટલે ચડા અહાડી વાદળના કાળા દોળના ગંબર શોભે દર્શુ હોતું રાધી માથું ઉતરે ધરાર ક્યાં તો જીંગોર મોરલા માથું વાહરી મંડાણા જેડી એક ધાર મેઘ રાજા મંડાણા ગોપાલ સાડી વાદળના કાળા દોળના ગંબર શોભે દર્શુ હોતું રાધી માથું ઉતરે ધરાર ક્યાં તો જીંગોર મોરલા માથું વાહરી મંડાણી જેડી એક ધાર મેઘ રાજા મંડાણા ગોપાલ પ્રખંડ રાઈન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી ઊંડ વાળા ડાળા મંડાણા હિલોળ નગા વાળા ઢકે ડાળા નદી નાળા ફાડીને નદી નાળા ફાડી નાખો હળલા માથે જવા ગોળા ફેલી અંગટોળ જાતો હદા વાળા કાહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળકારા એક ધાર પાડી લોડર ઉગવા જાણે રાખસી સાટરા લોક ગલોટા મારવા લાગે લોટા પોટા થાવા લાગે બધા લારો લા મેડા હલ્દી મેદાન માંથી યૌનોની ફોજ હાલો ભરવાને હાલા શાહી મુગલોની ફોજ માથે એક લતરાટ કોરાનો અટકો એક તાવીના તોપના મંડાણ માંડા રાજપૂતી ફોજ માથે કોઈ લેડ નર મહાદેવ નામધારી મહાદેવ હર હર મેડા હલ્દી મેદાન માંથી યૌનોની ફોજ હાલો ભરવાને હાલા શાહી મુગલોની ફોજ માથે એક લતરાટ કોરાનો અટકો એક તાવીના તોપના મંડાણ માંડા રાજપૂતી ફોજ માથે કોઈ લેડ નર મહાદેવ નામધાર જંગ બગેરાય રણ સંગતા રાજા રાણા માથે તેરી રાજ તેરી રાખી અનસાંડા ધરી તલવાર મહારાણા વાડી કરીમાં હમે થી મુગલ માથે જાલા માન તો ભેળા લીધા ધીલું રાણા હલ્દી સંગ્રામ કાજે કર વાળ સુતા બાણ મેઘના મંડાણ જાણ ખસી લેસે હા આવ ધોની પડ કાળ લડવાને લાગ્યા સુરા 22,000 અને હવે છેલ્લું છપા કરું મારું છેલ્લું છપા કરું દર વખતે ગાવો છો આપને ખબર જ છે કે અંગ્રેજને આવડ્યું ની ને કરી ની વાળાને વાત ન કર જરુમન કેરી જાત જગતમાં નો રહેવા દેતી રામડો હે
અંગ્રેજને ધર્મના આફળે એમ બળિયા જોધા બે એવું ત્રીજું ગરિમા તે રણ જગાડ્યું રાજે રામડા કવિ ગીગા બારોડ રામવાળાને લાડ લડાવવા માટે સભાગૃહ લખે. હા બેન જો હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાક લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ જાત છૂટા સિંહ જમ્મુ જાળા બસીટા કૈના જાણી છૂટા આસમાન કતા ફૂટા જમીતા. અને ત્રોડિયા પાંજરા વાળા અને ત્રોડિયા પાંજરા વાળા હાક લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ છૂટા સિંહ જમ્મુ જાળા બસીટા કૈના જાણી છૂટા આસમાન કતા ફૂટા જમીતા. જાળા ફળ તેજ વાળા ફૂલે કાળો વેર જાગે કાઢ વાળે રંગ જાળે રંગ કાળા પૂર ખજાના ગુજરા વાહ વાદળા ના નોર ફળ ફળ કાળી મંદી મારી મેગા રણપુર એકડા જણકે ગોડી ખણકી પાપરા કડી જણકે જરતા કાટ ઉઠિયા જોદાર રણકે સિંધુવા રાજ ખણકી ઉઠિયા રખ રણકે મામલ સુરા કર માર 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 બોલ એ ગેલ અંબે માત કી